પણ જ્યારે આવું દુઃખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય, મારી માતા બેઠી છે, ચિંતા નહીં કરવી, હેર છોડ, જે હોય બધું પતાવી દે છે મારી માં. તો એક વિચારે તમારી માતા પ્રત્યેનો, મારા જેવી મેરડી પ્રત્યેનો આવતો હોય ને કે કુખાર મેરડી બેઠી છે, ભલે પહાડ જેવું દુઃખ આવી જતું, આ સહન નહીં થતું માં, તું જોજે જોજે જોજે, તો હું જોતી જ હોવ. મરવા નહીં દઉં, ગોડા ડૂબવા નહીં દઉં, ચિંતા ના કરતા. માતા નહીં હોય, માતા કદાચ ભક્તિ નહીં કરો તો દુઃખ આવવાનું એ દુઃખ આવવાનું જ છે, વેઠવાનું એ વેઠવાનું છે. તો એના કરતા કદાચ માતાના ભરોસે થોડું વેઠી લો. આ શું ખોટું? જો માતા દુઃખ આવવાનું એ આવવાનું જ છે. તમે જેવા કર્મો કર્યા, કર્મો અનુસાર આ ચક્ર ચાલતું હોય. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. તમે સુખ